ચાતુર્માસ એટલે જાદુ. આ પહેલા નંબરનો વિકલ્પ. નંબર 2 ચાતુર્માસ એટલે ચાવું, એટલે કે આપણે પ્રેમ કોને કહીએ. અને નંબર 3 ચાતુર્માસ એટલે આજે ચાતુર્માસનો મંગલ પ્રારંભ થાય છે. દેરાસરમાં રહેલા પ્રભુના દર્શન કરવા શીલા. કારણ નહીં, પ્રભુના દર્શન કરવા શીલા. કારણ સ્થાવર પણ પ્રભુના દર્શન શીલા એનું કારણ દેરાસરમાં રહેલા પ્રભુના દર્શન કરવા શેલા, કેમ કે પ્રભુ ક્યાં જતા નથી, એમનું કોઈ ફિક્સ એડ્રેસ ન. આજે ઘણા બધા પ્રભુના દર્શન થશે જે આજે દેરાસરોમાંથી બહાર નીકળ્યા છે, અને આજથી 50 દિવસ કદાચ એમની મુલાકાતો રોજ થશે. 50 દિવસ પછી પાછા એ ખોવાઈ જશે. એટલે આવા પ્રભુના દર્શન કરવાનો એક અનમોલ અવસર એટલે આ 50 દિવસ. અને આ 50 દિવસની આપણી આ સાધનાની શરૂઆત થઈ રહી છે. તો ચાતુર્માસની વાત તો 3 દિવસથી થઈ. આજે જે વાત છે એ ચાતુર્માસ આપે છે. એક ભિખારી હતો, કોઈ દેરાસરની બહાર બેઠો હશે અને એક સજ્જન પુરુષ, એક ભક્ત રોજ દેરાસર જાય, દેરાસરથી બહાર નીકળે અને ભિખારીને રોજ 10ની નોટ આપે. 10ની નોટ આપે, પેલો ભિખારી લઈ લે અને જે આપનાર વ્યક્તિ છે એના તરફ ના જોવે પણ ઉપર જોવે અને પાછું નીચે જોવે અને વાત પૂરી. પેલો વ્યક્તિ, પેલો ભક્ત તો રોજના 10 આપે. પછી એને લાગ્યું કે આ ભિખારીને જરૂરિયાત વધારે હશે, કેમ કે 10 આપ્યા પછી પણ આ મને ધન્યવાદ કહેતો નથી, મને થેન્ક યુ કહેતો નથી. રોજના હું કેટલા દિવસોથી 10 આપું છું પણ છતાંય કઈ રિપ્લાય નથી. એટલે લાગે છે કે આને 10ની જરૂરિયાત નથી, વધારેની જરૂરિયાત છે. હું ઓછા અને પ્રભુએ મને ઘણું આપ્યું, એટલે એને 50ની નોટ આપવાની શરૂઆત. છતાંય પેલા ભિખારીની પ્રવૃત્તિ એની એ હતી કે 50 રૂપિયા લે, ઉપર જુએ, આમ હાથ ઉપર કરે અને પાછો નીચે. પેલો વ્યક્તિ કે 10માં સામે જોતો નથી, 50 છેલ્લા દિવસથી આપું છું, 50માં સામે જોતો નથી. હવે એ વ્યક્તિને આપવા કરતા રસ એમાં થઈ ગયો કે આ મારું સામે જોતો કેમ નથી? હું 10 આપું, 50 આપું, છતાંય આ ભિખારી મારી સામે જોતો નથી અને ઉપર જોવે છે. પૈસા કઈ ઉપરથી તો ટપકતા નથી, હું જ આપું, પણ આ ઉપર કેમ જોવે છે? અને એને લાગ્યું કદાચ જરૂરિયાત આનાથી પણ વધારે હશે. એટલે એક દિવસ એને 100ની નોટ આપી, 100ની. અને જ્યાં 100ની નોટ આપી છતાંય ભિખારીની પ્રવૃત્તિ એની એ ઉપર જોવે, હાથ આમ કરે અને ફરી નીચે. હવે આ વ્યક્તિથી રહેવાયું નહીં કે યાર તું કરે છે શું? પેલો ભિખારી કે કેમ, શું થયું? તો કે મેં તને 10 રૂપિયા કેટલાક દિવસ આપ્યા, પછી 50 રૂપિયા આપવાની શરૂઆત કરી અને આજે મેં તને 100ની નોટ આપી. છતાંય હું જોઉં છું કે તું મારી તરફ જોતો જ નથી, તું ઉપર જોવે છે. મને ખબર નહીં હાથ ઉપર કરીને આમ શું માંગે છે, પણ મારી સામે જોતો ખરા, મને કંઈ કહેતો ખરા? અને મારા તરફ જોયા વગર તું ઉપર જોવે છે અને ઉપર જોઈને તું કરે છે શું? અને ત્યારે તે ભિખારીએ બહુ સરસ બોલ્યો. એ ભિખારીએ કીધું, તમે મને 10 આપો, તમે મને 50 આપો, તમે મને આજે 100 આપ્યા, તમે આપો છો, હું લઈ લઉં છું અને તમારી તરફ જોયા વગર હું ઉપર જોઉં છું. ઉપર હું બીજા કોઈને જોતો નથી. પ્રભુને જોવાના પ્રયત્ન કરો અને પ્રભુને યાદ કરીને પ્રભુને વિનંતી કરો કે પ્રભુ, જે વ્યક્તિ મારો હાથ ખાલી રાખતો નથી, પ્રભુ, જે વ્યક્તિ મારો હાથ ખાલી રાખતો નથી એનો હાથ ક્યારે તું ખાલી રાખતો. આ બધું તમને પણ બોલો, આપણે ક્યાંથી પસાર થઈએ અને કોઈ ઊભો હોય તો આપણે કેટલા
જલ્દી બોલી હે પરચુરણ કેમ એને નોટ નથી ચાલતી હે હવે ભિખારી જીભે રાખે એવું સારું કહેવાય કે આ સ્કેન કરો આના પર આવી જશે. એટલે વાત તો એ કરવી છે ચાતુર્માસ શું આપે. ચાતુર્માસના આપણે 3 અર્થો વિચાર્યા, જાગવું, ચાપવું અને છોડવું. આજે જે વાત કરવી, ચાતુર્માસ આપણને આપે છે શું? આટલા બધા ચાતુર્માસ તમારા સન્માન થઈ ગયા હશે, ઘણા બધા ચાતુર્માસની તમે આરાધના કરી હશે. હવે પ્રશ્ન ખાલી એટલો છે, ચાતુર્માસ આપણને શું આપે? ચલો જલ્દી બોલો. ચાતુર્માસ શું આપે છે? કોઈ નહીં? પંડિતજી, ચાતુર્માસ શું આપે? આત્માની શાંતિ ચાતુર્માસ આપે. કર્મની ક્રિયા કરવાની હે કર્મની ક્રિયાને કરવાની હતા આત્માનું કરવું. ચાતુર્માસ આત્માની શાંતિ આપે. બહેનોને પૂછે, બોલો ચાતુર્માસમાં 50 દિવસમાં શાંતિ તમને મળે? નથી મળતી. પંડિતજી તમે શું? એ તો કે અમારી દોડધામ વધી જાય, એકાસનું કરવાનું, આંબિલ કરવાનું, ક્રિયા કરવાની, વ્યાખ્યાન સાંભળવાનું, એને સાચવવાના, છોકરાને સાચવવાના, પાછું પ્રતિકોણ કરવાનું, પ્રતિકોણમાં ઈશ્વરના આદેશ સચ્ચાઈ બોલવાની હોય, સાંભળવાની હોય, કઈ નવું શીખવાનું હોય, દોડધામ વધી જાય. એમાં પાછો વરસાદ તૂટી પડે. થોડો આત્માની શાંતિ ચાતુર્માસમાં રહે ખરી. તો ચાતુર્માસ આપે છે શું? ધર્મની જોડાણ. તો બોલો કોઈ વસ્તુ સાથે તમે જોડાયા પછી તમે છૂટી જાઓ ખરા? મારી વાત સમજ્યા? તમે કેટલા ફેરા ફર્યા? ફેરા ફર્યા પછી તમે જોડાયા. હવે બોલો છૂટવું હોય તો તમારા હાથમાં છે ખરું? નથી ને? તો પછી ધર્મથી ચાતુર્માસ એટલે ધર્મથી જોડાવું. તો તમે બધા છૂટી કેમ જાઓ છો? તો ચાતુર્માસ શું આપે? બહુ ઈઝી પ્રશ્ન છે. ચાતુર્માસ 3 વસ્તુ આપે. હવે તો બોલો શું હશે? 3 નંબર 1, ચાતુર્માસ પહેલા નંબરમાં સત્સંગ આપે. એનું કારણ શેષકાળમાં મહાત્માઓ આવતા હોય છે, પણ એ મહાત્માઓની સ્થિરતા એક સમયની હોતી નથી. એ રોકાય તો વધારેમાં વધારે મહિનો રોકાય, તબિયત અનુકૂળ ન હોય 2 મહિના રોકાય, પણ 4-4 મહિના એક જ જગ્યા પર કોઈ પણ મહાત્માની શેષકાળમાં સ્થિરતા મળતી નથી. તો એક જ ડોક્ટરનું ટ્રીટમેન્ટ આપણને મળી શકે એ સિઝન એટલે ચાતુર્માસ. અને ચાતુર્માસ સૌથી પહેલા નંબરમાં તમને એક સદગુરુનો સદયોગ આપે. એને આપણે બીજી ભાષામાં સત્સંગ કહીએ. અને એ જગ્યાએ બહુ સરસ લખ્યું છે, છોડવા જેવો કુસંગ. છોડવા જેવો શું છે? કુસંગ છે. કરવા જેવો સત્સંગ, કે કરવા જેવો સત્સંગ છે. અને નંબર 3, બનવા જેવો નિસંગ. એટલે કોઈના પણ સંગની જરૂરિયાત ન પડે, સત્સંગને પામીને પણ બનવા જેવું શું છે? નિસંગ. પહેલા નંબરમાં કીધું છોડવા જેવો શું? કુસંગ. એટલે કે જે આપણા ભાવ સ્વભાવ અને પ્રભાવને ડેમેજ કરે, જે આપણે પ્રભુથી વિપરીત લઈ જાય, જે પ્રભુથી દૂર કરે, જે ધર્મથી દૂર લઈ જાય,
જે આપણા આત્માના ઉત્થાનથી દૂર લઈ જાય એવા બધા પ્રસંગો છે. પછી એ મિત્ર રૂપે હોય, એ વ્યક્તિ રૂપે હોય, એ સ્વજન રૂપે હોય, એ મોબાઈલ રૂપે હોય, એ જે પણ રૂપે હોય એને ત્યાગ કરવા જેવો છે. કારણ એનાથી શારીરિક નુકસાન થાય, એનાથી માનસિક નુકસાન થાય, એનાથી પારમાર્થિક નુકસાન થાય. એટલા માટે કીધું છોડવા જેવો શું છે? શોષણ. કરવા જેવો શું? સત્સંગ. એટલે ચાતુર્માસ પહેલા નંબરમાં તમને સત્સંગ આપે. એટલે 4 મહિના માટે એક ડોક્ટરનો તમને યોગ મળે છે અને એ ડોક્ટરના માધ્યમે તમે તમારું ટ્રીટમેન્ટ કરાવીને, એટલે ટ્રીટમેન્ટ કરવાવાળા ઘણા, પણ આપણી આત્માનું ટ્રીટમેન્ટ આપણે આપણી આત્માને પરમાત્મા બનાવી શકીએ એવો એક ડોક્ટરનો સુયોગ એ ચાતુર્માસ બેસે છે. હવે હું પ્રશ્ન પૂછું, કેટલા ચાતુર્માસ તમારે ત્યાં થયા? બરોબર, કેટલા થયા છે? ઘણા એટલે કેટલા? 20 થી 25 થયા છે. બહુ સરસ. હવે 20 થી 25 માં મહાત્માઓ આયા છે? આયા હતા? સરસ, બહુ સરસ. હવે મને ફટાફટ 20 થી 25 મહાત્માઓનું નામ બોલી જાઓ. પંડિતજી બોલો તો. પહેલે ચાતુર્માસે કોઈ ગાડી અટકી જશે. 5 સાગર અચી હતા. હે? 5 થી વધારે હતા. એટલે 5 થી વધારે એટલે તમે તમારી પૂર્વી બગાડો તો કે મારે પાઠશાલામાં બતાવવામાં આવે પહેલે શ્રી આદિનાથ. એવી રીતે મને લાગે તમને બધાને પૂછાવવું જોઈએ. પહેલે ચાતુર્માસે આ મહાત્મા, બીજા ચાતુર્માસે આ મહાત્મા, ત્રીજા ચાતુર્માસે આ મહાત્મા. એક ગુરુને આપણને યોગ મળે અને ગુરુના નામો આપણને યાદ નથી અને આપણે કહીએ ગુરુજી અમારો અંતરના તમને આપો. વિચાર તો કરો, એક ગુરુ તમારી પાસે આવે ત્યારે શું છોડીને આવે? પોતાના ગુરુને છોડે, પોતાના ગુરુ ભાઈઓને છોડે. એ છોડ્યા પછી તમારા સંગમાં આવ્યા પછી પોતાની અનુકૂળતાને છોડે, પોતાના સ્વાધ્યાયને છોડે, પોતાના શરીર પ્રત્યેના મમત્વને છોડે, પોતાના સ્વાધ્યાયને ગૌણ કરે, પોતાની શરીરની કાળજીને ગૌણ કરે, પોતાના તપને ગૌણ કરે, પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાને ગૌણ કરે અને માત્ર ને માત્ર અમને સાધના, આરાધના અને ઉપાસના કરાવવા માટે પોતાનું બધું એ ગૌણ કરીને એ અહીંયા આવે છે અને એ ગુરુ ભગવંતોના નામ પણ આપણને યાદ નથી. એને કયા ગ્રંથ વાંચ્યા એ ગ્રંથની વાત તો બહુ દૂર. ગુરુના નામ યાદ નથી, ગ્રંથના નામ કોને યાદ છે? બોલો, પહેલા ચાતુર્માસમાં કયો ગ્રંથ વંચાયો? છેલ્લા બોલો, શું હાલત છે? જે ગુરુ મળ્યા એ ગુરુ માટે જય વિરાય સ્વપ્નમાં પ્રાર્થના નથી કે મને સદગુરુનો યોગ થાય. અને આપણને દર વર્ષે, દર મહિને, દર પ્રસંગે, દર દિવસે એક સદગુરુનો યોગ થાય. પણ જે ગુરુમાં જે આપણા પર ઉપકાર કર્યા, 4 મહિના પોતાની બધી અનુકૂળતા, પોતાના ગુરુ, પોતાના ગુરુભાઈઓ, પોતાના સ્વાધ્યાય, પોતાની સાધના, એ બધાને ગૌણ કરીને માત્ર આપણને સાધના, આરાધના અને ઉપાસના કરાવવા માટે એને બધું ગૌણ કરીને એ અહીંયા આવ્યા અને ગુરુ ભગવંતનું નામ પણ આપણને યાદ નથી. બોલો, શું કરું? આજે હોમવર્ક કરજો, ઘરે જજો અને ભરતભાઈ તમે એકલાસના નામોની લિસ્ટ બનાવી એમ 1 થી જેટલા ચાતુર્માસ થયા હોય, પહેલે ચાતુર્માસે કોણ આવ્યો, બીજા ચાતુર્માસે કોણ આવ્યો, ત્રીજા ચાતુર્માસે કોણ આવ્યો. એક જગ્યાએ શું થયું ખબર છે? એક સંઘમાં હતું કોઈ મહાત્મા મારી જેમ વાત કરી હતી એટલે ટ્રસ્ટીઓને લાગ્યું યાર આ તો યાદ રાખવું તો અઘરું છે. હવે પાછા કોઈ બીજા મહાત્મા આવા જ આવ્યા અને પૂછ્યું તો આપણે શું કરશું?
એટલે એને વ્યાખ્યાન પાઠની સામે બરાબર એક મોટું બેનર બનાવ્યું. પેલે ચાતુર્માસે આ મહાત્મા, આ તપ, આ ગ્રંથ. હવે કોઈ પૂછે તો વાંધો જ નહીં. એટલા બધા તમે હોશિયાર છો. હવે મહાત્મા પૂછે તો મહાત્મા સામે ના જોઈએ, દિવાલ પર સાહેબ પેલા ચાતુર્માસમાં આ મહાત્મા, બીજામાં. એટલે મારું કહેવાનો અર્થ ખાલી એટલો જ છે, ગુરુ જ્યારે આપણા માટે પધારતા હોય તો આપણું સૌથી પહેલું કર્તવ્ય એ બને કે ગુરુ ભગવાનના નામ તો ઓછામાં ઓછા આપણે યાદ રાખીએ. એ ગુરુ ભગવાન પાસે ચાતુર્માસ પછી કદાચ મળવા ન જઈ શકીએ, પણ એ ગુરુ ભગવાન જ્યાં હોય ત્યાં કોઈ જતું હોય તો એમની સુખાતા તો પૂછી શકીએ. જો આટલું પણ આપણે ન કરી શકતા હોઈએ તો આપણા આત્માનું કલ્યાણ, આપણી આત્માને આપણે પરમાત્મા બનાવશું કેવી રીતે? એટલે આ એક ખૂબ મોટી કાળજી લેવાની વાત છે કે જે ગુરુ ભગવંતો, સાત્વિક ભગવંતો આ સંઘમાંની દરેક સંઘમાં જે ગુરુ ભગવંતો જતા હોય, અમે જ્યારે ચાતુર્માસ માટે પહેલા જતા હતા ત્યારે આમ સાધુ ગુરુને છોડીને નીકળે ત્યારે આંખમાં આંસુ હોય. ગુરુમાં 4 મહિના તમારો યોગ, જેની પાસે પાઠ લેતા હોય એ પાઠ લેનાર પાસે આંસુમાં આંસુ હોય કે હવે મને પાઠ કોણ આપશે? અને આ બધું કરીને ગુરુ ભગવાન આપણી પાસે આવતા હોય. એક દીકરી જ્યારે સાસરે જાય ને અને એ દીકરી જ્યારે પિયરે આવે, બોલો મમ્મી અને દીકરી બંને કેટલા રાજી થાય કે નથી? તો અમે ચાતુર્માસ કરવા આવીએ એટલે તમે સમજ્યા શું થાય? શું સમજ્યા? ભાઈ શું સમજ્યા? અરે બોલો તો ખરા. અતુલભાઈ શું પણ બોલો તો ખરા, કોઈ બોલતું જ નથી. હે બોલો જોરથી. એટલે હું ક્યાં આવ્યો એ કોને પાલા હજી બરાબર બોલતા સાસરે આવ્યા એમ બોલતા નથી. શું કે અમારા સંઘમાં આવ્યા. પણ આ સંઘ એવો છે કે સાસરું મને રાખશે નહીં એવો મને વિશ્વાસ. કેમ કે અહીંયા જેટલા પણ મહાત્મા આવ્યા એ બધા મહાત્મા એક જ સમાચાર મને આપ્યા કે બીજું તમને કઈ મળે કે ન મળે, ત્યાંનો પ્રેમ, ત્યાંની લાગણી, ત્યાંનું વાત્સલ્ય એટલો બધો હશે કે તમને લાગશે જ નહીં કે અમે ક્યાંક દૂર છીએ, અમે પોતાની વચ્ચે જ બેઠા છે એવું લાગશે. તો બીજું મારી તમારી પાસે કોઈ અપેક્ષા નથી. આજે જેટલી મૂર્તિઓ આવી છે એ બધી મૂર્તિઓ 50 દિવસ ઓછામાં ઓછી આવે અને જે જગ્યાએ જે મૂર્તિ બેઠી છે એ જગ્યાએ બેસે તો પણ મને વાંધો નથી. 4 મહિના સુધી તાવ કાયમ ખાણેના મોણેના જાણેના અપાણમ વસીરા 4 મહિના સુધી તમે તમારા સ્થાન છોડતા નહીં, હું તમને. પણ 4 મહિના પછી તમે તમારી જગ્યા પર રહેતા નહીં એવું પણ હું છું. એટલે 4 મહિના પછી અહીંયા એક અદ્ભુત દૃશ્ય સર્જાવવું જોઈએ કે બધી મૂર્તિઓ ઊભી થાય અને બધી મૂર્તિઓ આ સુધર્મા સ્વામીની પાઠ સમૂહ દેખે ડગલું ભરે દત્મુંજય સમૂહ અને એક ડગલું પડવાનું અને એક આદેશ માંગવાનો. લાગે તમે પેલો આદેશ કયો? અરે ચિંતા નહીં કરો, આજે નહીં માંગવાનો, 4 મહિના પછી. અને તમે તો મારે એકદમ નજીક છો, 3 ડગલામાં સીધા પહોંચી જશો. એટલે 4 મહિના સુધી જે મૂર્તિ જ્યાં છે ત્યાં જ બેસો, વાંધો નહીં. પણ 4 મહિના પછી ચાતુર્માસનું જ્યારે આઉટપુટ હોય ત્યારે જે મૂર્તિ મારી સામે છે ફરક ખાલી એટલો કરવાનો, એ મૂર્તિ મારી સાથે આવે. બરાબર રાકેશભાઈ? તો બધાના નામ લખજો. એટલી મૂર્તિઓ તૈયાર થાય, એનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે, એનો વરઘોડો કાઢવામાં આવશે. વરઘોડામાં એક પણ ખર્ચો લેવામાં નહીં આવે. એના નિમિત્તે સ્વામી વાત્સલ્ય કરવામાં આવશે. એની પાર્ટી ભરતભાઈ પાસે રેડી છે. એટલે
ચાતુર્માસ ની આ આરાધનામાં મારી તમારી પાસેથી એકદમ જ અપેક્ષા કે ચાતુર્માસનો મુખ્ય ઉદ્દેશ પ્રભુને સાંભળીને પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ હોય તો એ પ્રભુ પ્રત્યેની પ્રીતિ આપણને જાગે એના માટેનો એક જ રસ્તો છે કે આપણે પ્રભુના વચનને સાંભળીએ. હિયર એટલે સાંભળવું. તમને ખબર હશે રોણિયો ચોર એના પિતાનું નામ શું હતું? પિતાનું નામ ખબર? પિતાનું નામ કઈ નહીં. એમના પિતાનું નામ હતું લોક અને એમણે દીકરા પાસે છેલ્લે વચન લીધું. શું વચન લીધું? તમને બધાને ખબર હશે કે આ પરમાત્માની વાણી કોઈ પણ કારણે તારે સાંભળવાની નહીં. અને પિતાનો એકદમ વફાદાર એટલે ચોરી કરવા જવું હોય ત્યારે એ જ રસ્તેથી જવું પડે અને એ જ રસ્તે પરમાત્માનું સમોસણ મોટાયેલું હોય પણ એ રોજ પસાર થાય ત્યારે કાનમાં શું કરે? આંગળી નાખે. અને એકવાર જોગાનું જોગ શું થયું? આટલો વાર મને એક ખબર નથી પડતી. એને સાંભળવું નહોતું, તમે સાંભળવા આવો. એને કાનમાં આંગળી હતી, તમારા કાન ખુલ્લા હોય. એને એકવાર ખાલી 4 વાક્ય સાંભળ્યા, તમે ગ્રંથોના ગ્રંથો સાંભળી લીધા. તો પછી આપણામાં પરિવર્તન કેમ ના આવે? અને પેલો 4 વાક્ય સાંભળે અને ઘરે જઈને વિચારે કે આ વાક્યો મારે ભૂલવા છે. પણ જે ભૂલવા છે એ વારંવાર બોલતો જાય એટલે ચારેના ચારે શું થઈ ગયા? યાદ રહી ગયા. અને હવે તો એને શું ચાલુ કર્યું? અરે મેં જે સુકૃતો કર્યા છે તમે છોડો. કેટલા બધા સુકૃતો કર્યા અને આખી લાઈન લગાવી દીધી. પણ જ્યાં જૂઠ બોલીને બચી તો ગયો પણ એને યાદ આવ્યું કે પરમાત્માના 4 વાક્યો સાંભળવાથી વાત થઈ શકે તો પરમાત્માના વચનોને જીવનમાં અપ્લાય કરી દઉં તો શું થઈ શકે? એટલે હિયર પછી પ્રભુની નિયમ જાય છે પ્રભુ પાસે પોતે સામે થઈને અને પ્રભુ એકદમ નિયર બની ગયા છે. હિયર પછી નિયર પછી હિયર થયા અને પ્રભુ એકદમ પ્રિય લાગ્યા. પ્રભુ પાસે ગયો અને પ્રભુને કે મને તમારો શિષ્ય બનાવો. પણ પ્રભુ પણ બધું જાણતા. પ્રભુ કે પહેલા તો તે જે ચોરીઓ કરી છે એ રાજા પાસે જઈને સ્વીકાર કરી લે. જે ધન જ્યાં છુપાવેલું છે બધું આપી દે. એના પછી તારી દીક્ષા થઈ જાય. એમ પણ પાપનો પ્રાયશ્ચિત તો કરવું પડે. પેલો તૈયાર થઈ ગયો. પ્રભુ કેટલા ગમ્યા હશે કે અંદર દાટેલું હતું, કોઈને ખબર નથી, એ પણ કાઢીને પાછું આપી દીધું. તમારે તો દાટેલું કાઢવાની કોઈ જરૂરત નથી. તમારા કબાટમાં અને બેંકમાં જેટલું છે એટલું જ કાઢીને ભરતભાઈને આપવાનું. ભરતભાઈ આટલાથી થઈ જશે કે વધારે? ખાલી આટલું. અને પેલો રોગે બધું લાવીને મૂકી દે અને પાપ પ્રત્યેનો એટલો બધો ફિયર ઉભો થાય. પ્રભુની વાણી સાંભળી એ હિયર, વાણી સાંભળીને નજદીક આવ્યો એ નિયર. પછી પ્રભુ ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચામુરે ગન. પ્રભુ ડિયર બની ગયા અને પાપ પ્રત્યેનો એક મનમાં ફિયર ઉભો થઈ ગયો કે મેં આખું જીવન ચોરીઓ કરી, લૂંટફાટ કરી, બીજાને ત્રાસ આપ્યો, બીજાને દુઃખ આપ્યું, બીજાને પીડા આપી, મારું શું થશે? અને આ ફિયરના કારણે પોતે સંયમ જીવન સ્વીકારીને કર્મોને ક્લિયર કરીને સદગતિ અને ભવિષ્યકાળમાં એટલે આત્માને પરમાત્મા બનાવવા માટે સૌથી પહેલો પગથિયો પ્રભુની વાણીનું શ્રવણ. આપણે શ્રવણ ઘણું કર્યું, હિયર થયું, પણ બોલો નિયર થયા? અને પ્રભુ ડિયર થયા? પ્રભુ ગમે એવું કાંઈ ન ગમે એવું આપણા માટે કરું. એટલે આ ચાતુર્માસ આપણે આ એક જ કામ કરવું, પ્રભુની વાણી
છોડીને પ્રભુને નજીક જવાના પ્રયત્ન કરવાના, પ્રભુને ડિયર બનાવવાના, પાપ પ્રત્યેનો એક મનમાં ફિયર ઊભું કરવું, અને આ 4 સ્ટેપ થાય એટલે 5મું આપોઆપ આવી જાય. એનું નામ છે ક્લિયર. આત્મા કર્મોથી ક્લિયર બની જાય અને એ જ આત્મા પરમાત્મા બની જાય એટલે આપણે બધા આ પરમાત્માને પામીને પરમાત્મા બની શકીએ, પરમાત્માના વચનોને સાંભળીને પરમાત્મા બની શકીએ. માત્ર એના માટે આપણે કરવું શું? પ્રભુને આપણે ડિયર કરવું, કે પ્રભુ ગમે એવું બીજું થાય ના. એટલે આ પ્રભુએ સરસ મજાની આ ચાતુર્માસની એક વ્યવસ્થા આપી અને ચાતુર્માસમાં અમારો ટાઈમ ચાલુ થયો. રાત સુધી તમારો ટાઈમ, આજથી અમારો ટાઈમ. સવારે કૌશલ થયા, હવે પચકાણ, પછી આંબી, પછી તપની શરૂઆત, પછી પર્યુષણ. ત્યારે તો એકદમ ઇન્ટેન્સ એક્સ્ટ્રીમ લેવલ, શેર બજાર એકદમ ઉચકાઈ જશે. પણ એ શેર બજાર 8 દિવસ સુધી જ રહેશે. પછી એવો કડાકો બોલાશે કે સીધું ઉપર ચડેલું સીધું નીચે, માર્કેટ એકદમ ડાઉન. કોઈ કંપની ચાલે નહીં, કોઈ અનુષ્ઠાન ચાલે નહીં, કોઈ તપ ચાલે નહીં. એ સમયમાં મૂકેલા બધા અનુષ્ઠાનો બધું ફેલ. કેમ? કે બધી પાર્ટીઓ ઉઠી જાય. એટલે અમારી પાસે ધંધો કરવાનો સમય બહુ ઓછો, ઓનલી 50 days. એમાં પણ 50 દિવસમાં તમે 24 કલાક મળો નહીં. કેમ કે એમાં જ પાછા તપ કરવાના હોય, એમાં જ પાછા પ્રતિક્રમણ કરવાના હોય, એમાં જ પાછા પોષણ કરવાના હોય, એમાં જ પાછા છોકરાઓને આરાધના કરાવવાની હોય. બધું તમારે ઓલ ઇન વન કરવાનું હોય. એટલે અમને તો સમય કેટલો મળે? માત્ર 1 કલાક. 1 કલાકમાં પણ સંઘના પાછા કામો હોય, એમાં પાછા પચકાણ હોય, એમાં પાછા વંદન હોય, એટલે એ પાછું ગયું. એટલે અમને સમય કેટલો મળે? 40 મિનિટ. 40 મિનિટમાં તમારી આત્માને પરમાત્મા બનાવવા માટેનો એક ટ્રીટમેન્ટ, ઓનલી 40 મિનિટ્સ. એટલે તમે બધા આજે હાથ જોડો કે આજથી લઈને પર્યુષણ સુધી તમારા દર્શન અને રોજ થાય એવું કરજો. આવું થશે? અરે બોલો તો ખરા. રાકેશભાઈ શું પંડિત હાથ તો જોડો, પછી થશે શું? શ્રેષ્ઠકાળમાં તો હું આવ્યો નથી. શ્રેષ્ઠકાળનું સાંભળીને મેં સીધું જોખમ લીધું. મેં કીધું યાર પાર્ટી સારી છે, કરી નાખો. હવે આ તો લઈ લીધું છે જોખમ. હવે નાશું ત્યારે ખબર પડે. આ તો પેલાના કામમાં ભરતભાઈ છોકરી જોઈને પડ્યા હતા કે તમે જોઈને પડ્યા, નસીબદાર કેવા. અહીંયા એવું ખરું વગર જોઈએ પડ્યો હતો. રીત તો સારી છે, પણ સાથે કોઈ આવે એવું છે કે નહીં? કેમ કે તમને ખબર છે રન લેવા માટે પેલું ગમે તેટલું મારે, પણ સામેવાળો પણ દોડે ને આ બાજુ પણ દોડવું જોઈએ. એટલે અહીંયા રન લેવા વાળો કોઈ સાથે છે કે નહીં? હવે જો ફરી ગયા એમને લઈ જાઓ એ બહાર ઉઠ લાગે છે. એક જ પંડિતજી પણ અતુલભાઈ મારા ગુરુમાં જ કહેતા હતા કે કોઈ પણ જગ્યાથી માલ ઉપાડો ને એકલાને નહીં ઉપાડો. કેમ કે એકલાને ઉપાડો ને સેટ ન થાય તો તકલીફ આપે. એટલે મારા ગુરુમાં શું કરતા હતા? આખી ફેમિલીને જ ઉપાડતા. એટલે શું તકલીફ જ ના થાય. ના ના, આપણે ફેમિલી સાથે તમારી કંપની તો જોશે ને. એટલે હવે જોખમ મેં લઈ લીધું છે, પણ હવે એ જોખમને જખમમાં પરિવર્તન કરવું, એ જોખમને એક ઉત્સાહમાં, એક મોસમમાં પરિવર્તિત કરવું, એ બધું તો તમારા હાથમાં છે. મારી શરત તો ખાલી એટલી છે કે આજથી લઈને પર્યુષણ સુધી જેટલી મૂર્તિઓ આજે આવી છે એટલી મૂર્તિઓ રોજ આવે તોય આપણું મહોત્સવ થઈ જાય. બરાબર ને આરક્ષણજી? તો આરક્ષણજી ખુશ થઈ જાય. તો હાથ જોડો બધા. ખાલી 40 મિનિટ આપવાની છે. 40 મિનિટ.
ઓનલી 40 મિનિટ. ચલો ચલો અરે ભાઈ આટલું ચલો મારી સામે બેઠા તો આ બરાબર જોડજો. જો આત્મસાક્ષી જ કરવાનું છે. હું આટલું બધું છોડીને આવ્યો, તમારે ખાલી 40 મિનિટ આપવાની છે. ઓનલી 40 મિનિટ. આટલું તો કરો બરાબર. ચલો આટલું હરિયાણ સત્યમ સિદ્ધ સત્યમ સાવ સત્યમ દેવ સત્યમ અપ સત્યમ દાનાગરી બચાઈ અનથા વગણ સંસાર નમસ્કાર સંસાર જાણો એના માટે તે બોલે એ તો આવીને પાછા જવાના જ છે. જય ક્યારે બોલાવવાની કે આવેલો જાય ને. આ તો બધા ગ્રાહકો નક્કી થયા, પણ આ બધા ખાલી માલ જોશે અને જશે. ઉપાડશે નહીં, કોઈ ગેરંટી નહીં. પણ છતાંય માલ જોવા આવો એનો આનંદ, કેમ કે જોશે એ ઉપાડશે. એટલે 4 મહિના માલ બતાવવામાં આવશે, 4 મહિના પછી માલ ઉપાડવાનો છે. આજની મુખ્ય વાત, ચાતુર્માસ શું આપે? નંબર 1, ચાતુર્માસ સત્સંગ આપે. અને સત્સંગ 3 વસ્તુ આપે. રાયપશ્રેણી નામનો ઉપાંગ છે, અને ઉપાંગમાં એક રાજાની આખી કથા છે. અને એ કથા એવી છે કે બહુ સરસ મજાની કથા. અને એ કથા લાગે જ્યારે આપણી, એ કથામાં એવું બતાવવામાં આવ્યું કે રાજા હાવ નાસ્તિક છે. એને ધર્મ ગમતો નથી, ધર્મ પ્રત્યેની કોઈ શ્રદ્ધા નથી, ધર્મના વચનો સાંભળવા ગમતા નથી. પોતાની નગરીમાં કોઈ સાધુ સાધ્વી આવે, કોઈ બીજા પણ સંત ફકીર આવે, કોઈને મંત્રીઓને સેનાપતિઓને આદેશ કરી રાખે કે બધાને કાઢી નાખવાના, આપણે આ નગરીમાં આવું કાંઈ ન્યુસન્સ જોઈએ નહીં. એવો એ રાજા. પણ એમનો જે મંત્રી હતો એ મંત્રી ધર્મ પ્રત્યેનો રાગી, અને એના હૃદયમાં જૈન શાસન વસેલું. અને એમ હતું કે આ રાજાને આપણે કોઈ પણ રીતે ઠેકાણે લાવવાનું, પણ એના માટે કરવું શું? પોતાની વાત, નગરજનોની વાત તો રાજા માને એમ નથી. સાધુ સાધ્વીને અંદર એન્ટ્રી નથી. આ રાજાના પરિવર્તન થશે તો પરિવર્તન થશે કેવી રીતે? એના માટે મંત્રી બહુ ચિંતિત રહેતો હતો. અને મંત્રી બીજા નગરમાંથી આ નગરમાં પાછો આવતો હતો. વચ્ચે એને વાસનાથની પરંપરામાં રહેલા કેશી ગણધરને જોયા. એની દેશના જાતિ હતી, અને એની મુખાકૃતિ, એની આકૃતિ એ જોઈને આ મંત્રીને એમ લાગ્યું કે આ મહાત્માનો જો યોગ મારા રાજા સાથે થઈ જાય તો એના જીવનમાં પરિવર્તન આવ્યા માત્ર રહે નહીં, પણ આ બંનેનો સુમેલ કરાવો કેવી રીતે? રાજા નગરીમાં કોઈને આવવા દે નહીં, આ મહાત્માને નગરીમાં લાવવા કેવી રીતે? અને નગરીમાં મહાત્મા ન આવે તો રાજાને આના સુધી લાવવા કેવી રીતે? આ વિચારમાં મંત્રી પોતાના નગરમાં પ્રવેશ કરે છે. નગરમાં પ્રવેશ કર્યા પછી એ દિવસો સુધી આ વિચારમાં રહે કે આ સુમેલ કરવો કેવી રીતે. અને એક દિવસ એને વિચાર કે આ કાર્ય કરીએ તો આ કામ થઈ જાય. એ રાજા પાસે ગયો અને રાજાને વિનંતી કરી, રાજા ઘણા દિવસો થયા આપણે ફરવા ગયા નથી, આપણે ચાલીએ ફર્યા. અને રાજા એ પણ મોશો પાડ્યો હતો કે સરસ, ઘણા દિવસ પછી તે સારો વિચાર કીધો છે. નહીં તો તું તો આમાં ધર્મ કથાની વાત કરતો હતો, આજે તે ફરવાની વાત કરી, બહુ સારું. અને રાજા કે ચલો કાલે જઈએ. મંત્રી પણ રાજી થઈ ગયો. કાઢ્યો રથ, બોલાવ્યા સેનાપતિ, સેના લઈને નીકળ્યા ઠઠારા સાથે બહાર. અને એ જ રસ્તો મંત્રીએ પકડાવ્યો કે જે રસ્તા પર ઉપવન આવે, અને ઉપવનમાં પેલા મહાત્મા દેશના સાંભળતા હતા, દેશના આપતા હતા. એ જ રસ્તેથી રાજાને પસાર કર્યા. અને જાણી જોઈને રાજાને બતાવે, જો રાજા સાહેબ, જો પેલો સંત બનીને લોકોને ઠગે છે. રાજા કે તું તો યાર બદલાઈ ગયો. પેલા તો તું આ સંતોના બાબતમાં આવું કઈ કહેતો નતો, આજે સંતોને તું એમ કહે છે કે તો ઠગે છે. રાજા તમારી પાસે રહીને કંઈક તો મને પણ આવે કે ના? પણ રાજા મારી એક વિનંતી છે. રાજા કે બોલ શું? કે આ દુનિયાના ઠગે છે, આપણે જઈએ અને એને બતાવી દઈએ, અને દુનિયાને એના ઠગથી બચાવી દઈએ. રાજા કે આ વાત તો સારી સાચી. અને એ બહાને પણ મંત્રી રાજાને એ મહાત્મા પાસે લઈ ગયો. દેશના ચાલતી હતી, અને રાજા ત્યાં બેસી ગયો, કેમ કે એમને એમ તો બોલાય. અને થોડી વાર થઈ અને મહાત્માએ કઈ પ્રશ્ન કર્યા હશે એટલે રાજા તરફ ઊભા થઈ ગયા.
પહેલાથી જ ઈશારો કરેલો હતો કે હું રાજાને લઈને આવીશ. આવો નાસ્તિક છે, તમારે એના વિચારો જાણીને એને પરિવર્તિત કરવાનું છે. અને મહાત્મા તૈયાર હતા. ખબર પડી ગઈ કે આ એ જ રાજા લાગે છે. આકૃતિ પુણ્ય વૈભવ જોઈને આ રાજા તો છે, અને એ જ નાસ્તિક રાજા લાગે છે. અને રાજા ઉભો થયો, શું લોકોને ઠગો છો? અને ત્યારે પેલા મહાત્મા કહે છે, ભાઈ રાજન. હવે રાજા વિચારમાં પડ્યો કે હું પહેલી વાર મળ્યો અને મને આ ઓળખે કેવી રીતે? જે હું દામોદરવાડીમાં આવ્યાનો અને તમે મળો અને હું તમને નામથી બોલાવી લઉં અને પૂછ્યું દામોદરવાડીમાં કેમ ચાલે, તો તમને મનમાં શું થાય? આ મહાત્મા તો આવ્યા નથી, મને કેવી રીતે ઓળખે? એટલે મારી ઓળખાણ કેટલી વધારે છે. અહીંયા રાજાને પણ એમ થયું કે મારે વૈભવ, મારી આ ખ્યાતિ ક્યાં સુધી ફેમેલી છે. અને પેલા મહાત્માએ કીધું કે રાજાના લીધે બધાની વાત તો છોડો, તમને એમ લાગે છે હું તમને ઠગું છું એ પણ છોડો. તમે તમારા કોઈ પણ પ્રશ્ન પૂછી લો, જે તમને શંકા હોય તમારું નિવારણ કરી, અને પછી તમે સંતોષ થાય તો જ તમે માનો. રાજા કે આ વાત સાચી. એટલે રાજા એમને ઘણા બધા પ્રશ્નો કે વ્યક્તિ સ્વર્ગમાં હોય તો નીચે આવતો કેમ નથી, અને વ્યક્તિ નરકમાં જાય છે એવું સિદ્ધ શેનાથી થાય? એટલે એ બધી યુક્તિઓ અને પ્રવૃત્તિઓ ચાલી, બધા સવાલ જવાબો થયા. અને એ જવાબો સાંભળ્યા પછી રાજાને એકદમ તૃપ્તિ થઈ ગઈ કે આ જવાબ તો બરાબર છે. આ જે મહાત્મા કહે છે એ બધું સાચું છે, અને જેવું કહે છે એવું જ છે. અને મહાત્માને વચનોથી રાજાને સંતોષ થયો. અને મંત્રી આ જોતું હતું અને મંત્રી આ જોતો, અને મંત્રીએ રાજાને કીધું, રાજા આ મહાત્મા તો વિદ્વાન લાગે છે, તમને બધા જવાબ આપી દીધા, તમને શું લાગે, તમને પણ ઠગી લાગ્યા? રાજા કે ના, આ મને ઠગે એવો નથી, પણ મારી શંકાઓને એમને દૂર કરી દીધી. એટલે આ મહાત્મા તો બહુ સરસ છે. આ મહાત્મા જાણી છે. આ મહાત્મા પાસે બધા તર્કોનો જવાબ. તો રાજા સાહેબ શું કરવું? તો કે એક કામ અને આપણે નગરીમાં બોલાવો, આપણે નગરજનોને પણ સાચું જ્ઞાન આપે. અને મંત્રી રાજી થઈ. હા, જોતું હતું. રાજાએ આમંત્રણ આપ્યું અને તરત મંત્રીએ મહાત્માને ઈશારો કર્યો, આવો અવસર છોડતા નહીં. આ તો રાજા છે, ત્યારે ફરી જાય કહેવાય નહીં. પધારો નગરીમાં. અને મહાત્મા નગરીમાં પહોંચ્યા. હવે રોજ દેશનાવ ચાલે, રોજ રાજા સાંભળવા આવે અને રાજાના મતીમાં ફેરફાર. નંબર 1, સત્સંગ એ સંગ મતી આવે. હવે નાસ્તિકમાંથી રાજા આસ્તિક બન્યો. માત્ર આસ્તિક બન્યો એટલું જ નહીં, એને કેટલાક વ્રતો પણ લીધા. જીવનને ઉત્થાનના પગથિયે લઈ જવાની શરૂઆત કરી. અને આગળ વધતા વધતા ત્યાં સુધી એ વધ્યો કે હવે એને ભોગ સુખોમાં આનંદ આવતો નથી. હવે પત્ની સાથે એને આનંદ આવતો નથી, પણ મહાત્મા સાથે, પરમાત્મા સાથે એનો આનંદ વધી ગયો. ને ભોગ સુખોની કોઈ વાતો નહીં. અને એમની રાણી એ વિચારે કે રાજા તો એકદમ ફરી ગયા છે. રાજાને થયું શું? અને રાણી કે શું થયું? કે કાંઈ નહીં, પણ એ મહાત્માનો તું સત્સંગ કરે, મહાત્માનો વચન સાંભળ, પછી તને ખબર પડશે શું છે. એ કે ના ના, તમને એમને ફેરવી દીધા છે. અત્યાર સુધી તમે ભોગ સુખોમાં રહેતા હતા, હવે તમે ત્યાગની, વૈરાગ્યની વાતો કરવા માંડ્યા. તમે સમજો એ મહાત્મા તમને ઠગે છે. રાજા કે એવું નથી, પણ હજી પણ તારી બુદ્ધિ પરિક્રમિત થઈ નથી, તારે પણ એ મહાત્માને સાંભળવા જ. પણ એમની રાણીનો હજી સમય પાક્યો નથી. અને દિવસે અને દિવસે રાજાની દ્વેષી થતી ગઈ. અને રાજા દિવસે અને દિવસે પ્રભુનો પ્રેમી થતો ગયો. અને ક્યાં સુધી રાજા આગળ વધ્યો? છઠના પારણે છઠ. એક દિવસનો નાસ્તિક એ આજે છઠના પારણે છઠ કરવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો, સત્સંગ એ સન્મતિ આપે, સત્કાર્યોમાં રતિ આપે એ સત્સંગ. હવે એને તપસ્યામાં મજા આવે. પેલા ખાવામાં મજા આવતી હતી, હવે ઉપવાસમાં મજા આવે. પારણામાં કોઈ રસ લેતો નથી. અને છઠના પારણે છઠ ચાલે અને રાણી એમને પારણું કરાવે. અને રાણીને લાગ્યું હવે આ રાજા મારા કંઈક કામના. કેમ કે આ રાજા જો વૈરાગી બની ગયા તો મારું રાણી પદ પણ જતું રહેશે, મારી સત્તા જતી રહેશે,
મારા ભોગ સુખો જતા રહેશે. એટલે આ રાજા હવે મારા માટે અડચણરૂપ છે. આ રાજાનું શું કરવું? અને તમે નહીં માનો, એ કથામાં લખ્યું, રાજા નાસ્તિકમાંથી આસ્તિક બન્યો. એ સત્સંગનો પહેલો રિઝલ્ટ. સન્મતિયા. નંબર 2, સન્નરતિ એટલે સત્કાર્યોમાં આનંદ આપે. એ સત્સંગનો બીજો પ્રભાવ. અને હવે એ આનંદની ટોપ કક્ષા પર પેલા રાજા છે અને રાણીએ આજે આગળ પારણું કરાવ્યું. 13 છઠ થઈ ગયા. આજે 13મા છઠનું પારણું. અને પારણામાં રાણીએ મગ બનાવ્યા હશે, લાભ બનાવ્યા હશે, શું ગંઠાની લાડુડી પર એટલે શું છે? ગોળી. બીજો સંતો શું આપે? એ ગોળી જ ગોળી એવું કઈ બનાવ્યું હશે બધું. પણ એ બધું બનાવવાની સાથે સાથે એમાં થોડું ઝેર પણ પી દીધું. કોણે મેળવ્યું? રાણી. તમારા બધા તો ધર્મપત્ની છે રાકેશભાઈ, આવી ચિંતા નહીં. અહીંયા આવું કઈ નહીં થાય. આ તો દામોદર વાળી છે, બધા તીર્થંકરના હાથમાં. અહીંયા બધાને એકબીજા પ્રત્યે પ્રેમ જ છે, દ્વેષની વાત તો ક્યાં છે? અહીંયા બધા આરાધક જ છે, વિરાધક તો અહીંયા છે ક્યાં? અને પેલી રાણીએ દ્વેષને દ્વેષમાં પારણાની આઈટમોમાં ઝેર ભેળવી દીધું અને એક પારણું કરાવ્યું. અને રાજા તો ઘોડા ભાવે પારણું કર્યું. પારણા કર્યા પછી એની ઇફેક્ટ ચાલુ થઈ અને રાજાને મનમાં ખ્યાલ તો આવી ગયો કે આ કોના કારણે થયું. અને છતાંય રાજાના પ્રાણ હજી જતા નથી. એટલે રાણીને લાગ્યું કે હવે કોઈને બોલાવી દેશે અને સિપાહી પાછા વેદ્યોને બોલાવી દેશે ને વેદ્યો જ આનું ટ્રીટમેન્ટ કરી દેશે અને જો રાજા બચી જશે તો મારી ફજીતી થઈ જશે. એટલે શું કરવું? રાજા પથારીએ પડ્યા છે. એ રાણી એની માથે પડે. માથા પડ્યા પછી અહીંયા ગલાની આગળ પછી નસ, એ નસ દબાવીને કોઈને લાગે કે વળગીને રોઈ રહી છે પણ એ શું કરતી હતી? અડપછી દબાવીને એ રાજાના પ્રાણ પ્રખેલું વહેલામાં વહેલી તકે કેવી રીતે જાય એ પ્રયત્ન કરે. હવે એ તમે રાજાની સ્થિતિ જો કેવી હશે? પોતાની પત્ની, પોતાની રાણી, જેના માટે પોતે કેટલું કર્યું હશે, આજે એ જ રાણી પોતાનું ગળું દબાવે ત્યારે પણ એ રાણી પ્રત્યે મનમાં લેશ માત્ર પણ દ્વેષ ભાવ નથી. અને આ જ અસારતાથી અસારતા બતાવતા સજાયમાં લખ્યું, દૂર કાંતાએ પર બેસીને માર્યો, ગલે અંગૂઠો દબાઈ દે, કર્મ તની જોજો વિચિત્રતા, ક્યાં રહી ધર્મ સિપાઈ. એટલે કેનારે સર્પણને ખેંચીને માયા, આપણે આ બધા સર્પણોમાં માયા કરી બેઠા. પણ આ સમય જો કે રાણી રાજાને મારે અને રાજાને ખબર છતાંય રાજા ધર્મના એટલા બધા વાસ્તવિક થઈ ગયા છે કે પત્ની પોતાને ઝેર આપ્યું, પત્ની ઝેર આપ્યા પછી મારે છે પણ છતાંય પત્ની પ્રત્યે લેશ માત્ર દ્વેષ ભાવ છે ખરો નહીં. તો આપણે આજે આ ચાતુર્માસનો પહેલો એટલું નક્કી કરીએ કે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ સંઘના સભ્ય કે બહારના સભ્ય આગળ ચાલતા એકાસનાઓમાં, પ્રવચનોમાં કોઈ તમારી ખુશી લઈ લે છે, કોઈ તમારી જગ્યા લઈ લે છે, કોઈ તમને થોડી પીડા કદાચ નિમિત્ત બની જાય, પણ એ બધા નિમિત્તો છે. એ બધા નિમિત્તોથી આપણે દૂર રહીને આપણે કોઈના પ્રત્યે પણ દ્વેષ કેળવવો નથી, કોઈના પ્રત્યે પણ બાંધેલી ગ્રંથિને આપણે પાછી આગળ વધારવી નથી. એ ગ્રંથિને તોડીને માત્ર એક જ લક્ષ્ય આપણે રાખવું, સંઘની આરાધના, શાસનની આરાધના, શાસનની જય પતાકા, શાસનનું જય થાય એવી મારાથી જેટલી પ્રવૃત્તિ શક્ય હોય એ બધું મારે તનથી, મનથી અને ધનથી એમાં પ્રયત્ન કરવો. પણ કોઈના વ્યક્તિગત દ્વેષના કારણે આખો સંઘનું નુકસાન થાય, શાસનનું નુકસાન થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ, એવી કોઈ પણ કરુણા, એવી કોઈ પણ આચાર, એવું કોઈ પણ વિચાર, એવું કોઈ પણ ઉચ્ચાર મારે કરવું નથી. એટલે એક સત્સંગ તમને સંમતિ આપે, નંબર 2 સન્મતિ આપે અને નંબર 3
એ પ્રદેશી રાજા ખબર પણ નથી, પણ પછી એને ખબર પડી કે મારું આયુષ્ય કેટલું બાકી છે. ત્યારે મહાત્માએ કીધું કે માત્ર 39 દિવસ જ આયુષ્ય, એટલે જીવનના 39 દિવસ બાકી હતા ત્યારે મહાત્માનું એવું થયું. અને આપણને તો ખબર નહીં કેટલા દિવસો બાકી છે, પણ એ પ્રદેશી રાજાએ 39 દિવસ બાકી આમ ખબર પડી ત્યારથી સીધા છઠનો છઠ અને છેલ્લું પારણું અને નિર્વાણ પણ એ સદગતિમાં ગયા. એટલે સત્સંગ 3 વસ્તુ આપે: સારી બુદ્ધિ આપે, સારા કાર્યોમાં મસ્તી આપે, અને નંબર 3 સારી એવી ગતિ આપે. તો એ સત્સંગ આ સત્સંગ આપે. તો આજે ચાતુર્માસના પહેલા દિવસે આ સત્સંગને વિશે આપણે સાંભળ્યું, પ્રદેશી રાજાના વિશે આપણે સાંભળ્યું કે માત્ર 39 દિવસ બાકી હતા અને 39 દિવસમાં પણ એને સારી લીધું. માત્ર એક તીર્થંકરના ગણધાર એમને મળ્યા હતા. આપણને 24 તીર્થંકર અને 20 તીર્થંકર કેટલા થયા? 44 તીર્થંકર. મેં અહીંયા સાંભળ્યું વર્ષી તપમાં 500 ને કેટલા હતા? 525 આરાધક અને વ્યાસના ચડાવવા માટેની પણ લાઈન રાખી હતી. બરોબર છે? અહીંયા વર્ષી તપ કોણે કર્યો? ઘણા બધા વર્ષી તપની પ્રેરણા કોનાથી મળે? આદિનાથ ભગવાન. એટલે એક આદિનાથ ભગવાને કરેલો વર્ષી તપ, અને એ વર્ષી તપ કરવા માટે આપણી પડા પડી, વર્ષી તપ કરાવવા માટે આપણી પડા પડી. હમણાં આપણે જે તપ કરાવવાના છે, વર્ષી તપના દિવસો આખો વર્ષ, હમણાં આપણે જે તપ કરાવીએ છીએ એના બધા દિવસો મહત્વના છે. કેમ કે એ દિવસો કેવા છે? ચોમાસાના. પાછા કેવા છે કે જેમાં દિવસે દિવસે ઇન્ડેક્સ વધતો જાય, જેમાં દિવસે દિવસે ભાવો વધતા જાય, જેમાં દિવસે દિવસે પ્રભાવો વધતા જાય. તો એવો સમય એટલે કે દિવસ ચડ્યા. બરોબર છે? નંબર 2, વર્ષી તપ ખાલી આદિનાથ પ્રભુએ કરેલો. આ 44 દિવસમાં આપણે દરેકે દરેક તીર્થંકરની આરાધના કરવાની. એટલે પાર્શનાથ પણ આવી ગયા, નેમિનાથ પણ આવી ગયા, મહાવીર સ્વામી પણ આવી ગયા, શાંતિનાથ પણ આવી ગયા, સુવિધિનાથ પણ આવી ગયા. અને અહીંયાથી આપણે જ્યાં જવાના છે મહાવિદ્યના દરેક તીર્થંકરો, એ દરેક તીર્થંકરની આરાધનાનો લાભ મળે. વર્ષી તપમાં એક આદિનાથનો લાભ, અહીંયા 44 તીર્થંકરનો લાભ. દિવસો સારા, સમય ઓછો, લાભ વધારે, નકરો ઓછો. વર્ષી તપ આપતો કેટલો હતો? 151, 131 અને 1 વર્ષની શ્રાદ્ધના અને 1 વ્યાસનાનો લાભ. 44 દિવસ, એ પણ પર્યુષણ પહેલાના દિવસો, એ પણ ચોમાસાના દિવસો. રોજ અલગ અલગ તીર્થંકરની આરાધનાનો લાભ. આખા સંઘના ધર્મપ્રેમી બંધુઓ, જેને સુધી તપ કરેલો હશે, જેને વર્ષી તપ કરેલો હશે, જેને માસપૂર્ણ કરેલો હશે, કોઈના મમ્મી હશે, કોઈના વાઈફ હશે, કોઈની દીકરી હશે, કોઈના પપ્પા હશે, એ બધાને આરાધના કરાવવાનો એક લાભ. અને નકરો ખાલી 36,000. અને એમાં આપણે એક એકાસન કરાવવાનું, એ એકાસનાનો લાભ, એ તીર્થંકરની આરાધના કરાવવાનો લાભ, એ 44 એકાસન કરે એનો લાભ, એ એકાસનામાં જે સત્ક્રિયાઓ કરે એનો લાભ. એટલે આનો નકરો, અને એમાં આપણને સરસ મજાનો લાભ મળતો હોય. અને દરેક તીર્થંકર ભગવંતની કરેલી કરુણા કે નિત્ય તપસ્વી રૂપે એકાસના કરવા જોઈએ. અને એકાસનામાં પણ સરસ મજાની સંઘની નવદ્રવ્યોની ભક્તિ, અને તમારે કાંઈ કરવું નહીં, અપ ટુ ડેટ તૈયાર કરીને આવવાનું. પછી એક આઈટમ આવશે, પણ વધારે રાહ નહીં જોવાની, કેમ કે 9 જ આઈટમ આવશે. તમે વિચારો કે આ મીઠાઈ આવી, આ ફરસાણ આવ્યું, આ રોટલી આવી, આ શાક આવ્યો, આ દાળ આવી, આ ભાત આવ્યું, આ દૂધ આવ્યું, આ ચા આવી, હજી કઈ આવશે? બસ હવે પૂરું થઈ ગયું. 9 જ આઈટમ. અને એમાં સરસ મજાની અલ્પ સમારંભ, નિત્ય તપસ્વી અને નિત્ય તપસ્યાના ભાવ રે. કેમ કે છઠ કરીએ, બીજા બધા મોટા તપો કરીએ, એમાં જ્યારે ઉપવાસ આવે, તમને બધાને અનુભવ હશે
વર્ષી તપમાં ઉપવાસ આવે ત્યારે સાંજે બીજા દિવસે શું કરવું એના વિચારો ચાલે. અને 50 આઈટમ હોય સવારે ઉઠીને લે ચમચોને મંડી પડે, આજે આ આઈટમ તો મારે ખાવી છે એટલે પોતે બનાવી દે અને પછી ડબ્બો લઈને આવે. ત્યાં 50 આઈટમ હોય એમાં જે અતુલભાઈ મજા ના આવે એ મજા શેમાં આવે? આ બધા તીર્થંકરો બોલે કે ડબ્બામાં મજા આવે. બાજુ એ ડબ્બામાં કઈ હોય નહીં વિશે ચાર પૂરી હોય કાં તો કોઈ ભાવતી વાનગી હોય, પણ એ ડબ્બામાં જે આનંદ આવે ને આવું લાગે કે 12મા દેવલોકને પાર કરીને હવે હું દૈવિક તરફ જઈ રહ્યો છું. એવો એક સરસ મજાનો આપણો વર્ષી તપનો માહોલ બન્યો. એવો જ એક માહોલ વંશ મોહ એકવાર ફરી થઈ જાય, પ્રદૂષણ સુધી થઈ જાય, એ જ ઉત્સાહ પાછો આપણે જગાડીએ, એ જ ઉત્સાહ, એ જ જોમ, એ જ આનંદ બધા આરાધકો ફરી પાછા મળી, એ જ તીર્થવાળા, એ જ વર્ષિતવાળા, એ જ વાળા ફરી પાછા દરેક તીર્થંકરની આરાધનામાં જોડાય અને એક બે એકાસના નહીં 35 એકાસના સમૂહમાં થાય એવી એક ભાવના લઈને એ ભાવનામાં આપણે તન મન અને ધનથી જોડાઈએ. આપણે પાપના કાર્યો કરતી વખતે પૈસાનો વિચાર નથી કરતા. આ ધર્મના કાર્યો છે એમાં આપણે વાવવાનું છે, વેડફવાનું નથી. જેની જેટલી શક્તિ હોય એક જ ભાવના છે. આટલો સરસ ઇતિહાસ તમારા સંગે બનાવ્યો. વર્ષી તપના વ્યાસના થયા હોય, સિદ્ધિ તપ થયા હોય, માસકમણ થયા હોય, પાછા